ગુજરાત। સુરત શહેરમાં નકલી આરસી બુક બનાવવાની ફરિયાદ, 2 આરોપીઓની ધરપકડ। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નકલી આરસી બુક બનાવવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। આ મામલે 2 વોન્ટેડ આરોપીઓ નિલેશ ગાંધી અને હેમંત બાબુભાઈ પટેલને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે। પ્રારંભિક તપાસ મુજબ નિલેશ ગાંધી, જે અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો, આરટીઓ વિભાગમાં કામ કરે છે અને હેમંત પટેલના જોડાણથી નકલી આરસી બુક તૈયાર કરવામાં આવી હતી। નિલેશ ગાંધીને આ રીતે નકલી ડોક્યુમેન્ટ બનાવવાની જાણ હતી અને તે આરોપીઓ સાથે મળી આ નકલી આરસી બુક બનાવતા હતા। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કિરણ મોદી પીઆઈના જણાવ્યા મુજબ આ મામલે વધુ તપાસ ચાલુ છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ડીસીપી પોલીસ સ્ટેશનમાં આરસી બુક, નકલી આરસી બુક બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે। જેના 2 આરોપી, વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ, 2 આરોપીઓ વોન્ટેડ હતા। જે ખાનગી બાતમીના આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે। જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ। આ જે નિમેશ ગાંધી છે, છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે। જેને ખબર હતી કે આરસી બુક નકલી બનાવી રહ્યો, છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો, જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે। બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે। એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી બુક બનાવીએ, છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે। બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે। સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।